હેલો સર, હું વીજળી વિભાગ થી વાત કરું છું. વીજળી વિભાગ તો એમ બોલે છે જાણે AK-47 પાસે લઈને બેઠો હોય. તને કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ ની પૂછડી 3 દિવસથી લાઈટ કેમ નથી આવતી? તને ખબર નથી? 3 દિવસથી વરસાદ વરસે છે, વિદ્યુત બોર્ડમાં પાણી ભરાઈ ગયું છે. તો પેલા લાઈટ ને તરતા શીખવાડવું જોઈએ, તો ન ડૂબે. અરે પાણીના કારણે લાઈટ ખરાબ થઈ ગઈ છે. લ્યો, જેનાથી બને છે તેનાથી જ ખરાબ થઈ ગઈ. પેલા તો એ બતાવ, લાઈટ શેનાથી બને છે? પાણીથી. હા, તો હું ત્યાં આવું છું, મને 1 બોટલ ભરી દેજે. અરે તારું મગજ તો ઠેકાણે છે. 3 દિવસથી એટલું અંધારું જોઈ લીધું, મને થાય છે કે મારા ગામમાં લાઈટનો આવિષ્કાર થયો જ નથી. અરે સર, તમે એ બતાવો, લાઈટ ક્યાંથી આવે? બધા ગામડામાં પાણી ભર્યું છે. તો તું જમીન ઉપર ચાલે એવી બનાવે છો શા માટે? અરે મારા ભાઈ, મને માફ કરી દે, હું ખુદ તારા ઘરે આવીને લાઈટ ચાલુ કરી જાઉં છું. તું એનો હાથ પકડીને લાવજે હો, નહીતર ઈ બીજા ગામમાં ભાગી જશે.